આ તે બનાવ્યું હતું ને એટલે ડાકણ ભેગી થઈ હતી. તમે સંજય હાટુ કેટલી છોકરી જોઈતી? તને ઉપાડીને આવ્યો એનાથી બાયોમાં ઓછું ધ્યાન દેતા હોય તો સંજય, એ સંજય, શું હે? હું રાયું નાખતી એટલે અત્યારમાં બોલ. તમારાથી એક કામ હરખું થાય છે. હું કામ ચીંધું હોય ને હું કરીને આવો હો. હવે શું કર્યું મેં કાંઈ કર્યું નથી. તમને લોટનો ડબ્બો લઈ આવવાનું કીધું તું, બીજાનો ડબ્બો ઉપાડી આવ્યા હો. બાયોમાં ઓછું ધ્યાન દેતા હોય તો આપણો ડબ્બો લઈને આવતા હોય તો આપણો ડબ્બો લીવો, હું કોઈનો અટ લીવો જોઈએ હરખું. ડબ્બો જોઈને જ કીધું હે, આપણો ડબ્બો નથી. એમ ધ્યાન દઈને કામ કરતા હોય તો આની પેલા ખાવાનું તેલ માંગ્યું તું, માથામાં નાખવાનું તેલ લઈને આવ્યા હતા. શું માથાકૂટ બે જણા કરો અટાણના પોરમાં? કાઈ નહીં, આ જોવો ને એક કામ હરખું નથી કરતા. ગમે એ કામ ચીંધીને ભૂલ કરીને જ આવે. કાઈ કામમાં હારાવટ ન હોય. अभी मजा आएगा ना भिड़ो. એનાથી હરખું કામ થતું હોય તો તને થોડીક લઈ આવે. એને હારી છોકરી જો મોકલો તો, પણ તને ઉપાડીને આવ્યો એનાથી એકાઈ હારા કામ થતા જ નથી. એ મમ્મી કાંઈક રીત રાખો. મમ્મી, તમે સંજય હાટુ કેટલી છોકરી જોઈતી? 10 બા જોઈએ છીએ. ઓહો, તો એ 10 માંથી એક મને જ પાસ કરી તમે. હા. સારું કેવાય ને, તમે 10-12 છોકરી જોઈ એમાંથી એક નો ગમે ને મને પાસ કરી તમે. હા, એને આમ તો નકામી વસ્તુનો શોખ હતો, ભણતો ને ત્યારથી નહીં નકામી વસ્તુ લઈ આવે. क्या बोला तूने? એ વાત તો બરોબર મમ્મી તમારી. હે મમ્મી તમને ખબર હે હવે મંદિર જતો હતો ને વહેલી સવારમાં ડાકણ ભેગી થઈ હતી. બે પગ ઊંધા ને કેવી લાગતી હતી, ખતરનાક. ઘડીક વાર તો ધબકારા બંધ થઈ ગયા હતા. હે, તને કઈ થયું તો નથી ને? તને કઈ કર્યું જ નથી ને? બેસો કેમ તું? કેમ ઘરે આવ્યો? ના ભાઈ ના, મને કઈ નથી થયું, ભગવાનની દયા હતી. દર્શન જતો હતો ને ભગવાને બચાવી લીધા મમ્મી. હા ભેગી હતી ને ડાકણ પગે લાગીને વહી ગઈ, મને કઈ ન કર્યું. પગે લાગી હતી ને સંજય, શું હે? એ તમે કેમ નાસ્તો હેઠો મૂક્યો હે? રોજ તો તમે દોઢ બે ભાખરી ખાઈ જાવ, આજ કામ નથી ખાધું? આ તે બનાવ્યું હતું ને એટલે. કા મેં બનાવવામાં શું વાંધો પડ્યો તમને? લગ્ન ને 4 વાર અત્યારે રોજ ટોક ટોક કરવું. મમ્મી એ ભાખરી નથી બનાવતા આવડતી હજી તને? તો તમે 4 વર્ષ છે તમને પપ્પા જોડે ભાખરી લોટ બાંધતા આવડે? હોય